સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ દ્વારા મોટા નકલી દસ્તાવેજ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં સરકારી અધિકારીઓના નકલી સહી સિક્કાનો ઉપયોગ કરી આધાર કાર્ડ અને ઈડબ્લ્યુએસ સહિતના ખોટા દાખલા બનાવતું ગોઠવાયેલું રેકેટ ચલાવવામાં આવતું હતું। જે એલસીબીની ટીમે સચોટ બાતમીના આધારે રેડ પાડી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં પ્રાથમિક તપાસમાં જનસેવા કેન્દ્રના ઓપરેટરની સંડોવણી પણ સામે આવી રહી છે, જે આરોપીઓ પાસેથી નકલી સિક્કા, દસ્તાવેજો સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે કે કેટલા લોકો સુધી આ નકલી દાખલાઓ પહોંચ્યા છે અને આ રેકેટમાં અન્ય કોણ સંકળાયેલ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત એ પ્રમાણેની છે કે 2 આરોપીઓ છે, કિશોર પ્રજાપતિ તથા ચંદ્રકેતુ પ્રજાપતિ, જે પોતાના આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ન થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ સરનામા ફેરફાર કરવા માટે ઈડબ્લ્યુએસ અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા। જે બાબતે એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવેલી અને ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર વગેરે દસ્તાવેજો મેળવવામાં આવેલ છે। કયા પ્રકારના દસ્તાવેજો બનાવેલા? એ જ કીધું કે જેના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર થઈ શકે તેમ ના હોય એના માટે એ લોકો એડિટિંગ વગેરે કરી અને એને આધાર કાર્ડની સાઇટ ઉપર અપલોડ કરતા। અત્યાર સુધીમાં કેટલા પ્રકારના આ લોકોએ સર્ટિફિકેટો બનાવે છે, આધાર કાર્ડમાં છેડછાડ કરી છે, કોઈ સામે આવી તપાસમાં? હાલ સુધી આ બાબતે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ વ્યક્તિ સામે આવેલ નથી। કઈ કચેરીના